રાજકોટ જે લોકસભા કોન્સ્ટિટ્યુન્સી છે એમાં કુલ 2036 જેટલા મતદાન મથકો આવેલા છે. એમાં 15,000થી વધુ સ્ટાફ રોકાવવામાં આવેલું છે. એટલે જ અમે બહુ વહેલા જ સ્ટાફને 6 વાગ્યાથી જ બોલાવી લીધું હતું. અત્યારે ટીમ ફોર્મેશન પૂરું થઈ ગયું છે, જે સાહિત્ય વિતરણ છે એ પૂરું થઈ ગયું છે અને હવે ઝડપથી ઈવીએમ ડિસ્પર્સ કરી ટીમોને રવાના કરવામાં આવશે. કુલ પેરામિલિટરી ફોર્सेसની 12 જેટલી કંપનીઓ રાજકોટમાં આવી પહોંચી છે. એ સિવાય 1052 જેટલા મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે. 250થી વધારે માઇક્રો ઓબ્ઝર્વર પણ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવશે. હીટ વેવના લીધે અમે 20 બસો એસી બસો રાખી છે આ વખતે કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ કરવા માટે. પછી ત્યાં મતદાન મથકો ઉપર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, શીતળ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા વિશેષ કરવામાં આવેલી છે તથા અંદર પણ અમે વધારે સ્ટાફ મૂકીને એ સુનિશ્ચિત કરશું કે વધારે ગીર્દી ના થાય. દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ 7 બૂથો સખી સંચાલિત બનાવવામાં આવે છે, જેમાં મહિલા અધિકારીઓ એનું આખું સંચાલન કરશે. પછી બીજું, આપણે દિવ્યાંગ અફસરો દ્વારા એક બૂથ દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં ચલાવવામાં આવશે. એ સિવાય દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં એક મોડલ પોલિંગ સ્ટેશન પર ઊભું કરવામાં આવેલું છે. ગત વર્ષ કરતાં 5%થી વધુ મતદાન આ વખતે અમને અપેક્ષિત છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.